હળવદથી ગાડી આવી છે ને આપણે હવામાં મકાનનું કામકાજ ચાલુ છે. ક્યારે ભાઈ નિલેશભાઈ ચાલુ કર્યો તો અને જો હેડ આસો તો રાજસ્થાનમાં આવી પકોડીનો પ્રોગ્રામ કર્યો. પકોડી પાટણ ના બધા ફેમિલી હંગા થાય તો જો પકોડી ચાલુ થઈ ગઈ છે. જો ટ્રાફિક તો હાઉસફુલ ના પાડીએ છે. તો આ તો ખાસા વર્ષે મારા પપ્પાને લઈને આવ્યા. કેટલા વર્ષે આ પાછા ફેર રણુજા? કેટલા વર્ષે આ રણુજા? હા કેટલા છેલ્લા છે મારા પપ્પાને લઈને આવ્યો. તો મિત્રો ઘણા ખરા મિત્રો એવું કહેતા હોય છે કે લાલબા તમે માગો તો માગવાથી રમાતી આપે જ છે. તો હાલ તો કોઈ જોતું નહીં પણ મારા નાથ સદેવની મમ્મી હાલ જબ્બર બીમાર છે. તો મિત્રો વાત કરતા કરતા કયું ઉભરી આવ્યું કેટલા ટાઈમમાં આવશે? હા તો મિત્રો મહેન્દ્રસિંહ નહીં આવ્યા પણ આ મહેન્દ્રસિંહની ગાડી. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. જો હળવદથી ગાડી આવી છે ને આપણે હવામાં મકાનનું કામકાજ ચાલુ છે. જોઈ બેબડી સિગોતરમાંની ધજા લહેરાઈ રહી છે. આપણી ગાડી પેલા ભાગમાં પડી છે. આપણે ગાડી લેવા જઈએ ટીકા અને હવે જઈ રહ્યા છે રણુજા. હળવદથી ગાડી આવી, પેલી અમારી ગાડી ને હજી ત્રીજી ગાડી રોડ ઉપર છે ને વાઘુબાની 2 ગાડીઓ છે. એમ કરીને 5 ગાડીઓ છે. જઈએ રણુજા, મળીએ પછી. આ અમારા એસબી બાઇકમાં જે નિલેશભાઈ છે આ એમનું મકાન જોઈ લો. બ્લોગમાં આપણે બતાવી દીધું. ક્યારે ભાઈ નિલેશભાઈ? નિલેશભાઈ કે તમારું ઘર બ્લોગમાં લઈ લીધું કહી દે. કેટલી એનું વાવેતર કર્યું બ્લોગમાં. તારું મકાન લઈ લીધું આખું. એ નિલેશભાઈનું મકાન જોઈ લ્યો. તો મિત્રો જો પાટણથી હેડ્યા તારનો બ્લોગ ચાલુ નતો કર્યો, ઘેરથી હેડ્યા તારનો બ્લોગ ચાલુ કર્યો હતો. અને જો હેડ આસોત્રા સિંહજી પંપે પહોંચવા થયા છે ને વરસાદ જો દેવાળા ઉપર આપણને ખતરનાક વરસાદ પડે. અને આજ અમે ભારતમાલા રોડ ઉપર હેડ્યા છે કેમ કે સિંગલ પટ્ટી નહીં હેડ્યા કેમ કે યાત્રાળુ વધારે હેડવાવાળા હોય એના કારણે. આ બાજુ શ્રી બાસ્કુજી અને આ બાજુ બધી પાછળ અમારી બીજી ગેંગ છે. જો આખી નવા ચેટલાય છે. તો મિત્રો સીએનજી ગેસ પૂરાઈ દઈએ ને કે ચા મૂકીએ પછી મળીએ. તો રાજસ્થાનમાં આવી પકોડીનો પ્રોગ્રામ કર્યો. પકોડી પાટણ ના પકોડી જુનાડી સાથે લાયા. આ બટાકા પાટણથી લાયા. અડધો સામાન મંગાવો ને અડધો સામાન મારો. બે પકોડીને લારીઓનો સામાન લાવ્યો છે. લેવામાં પાટણમાં પાડી દીધું. કેમ કે રાજસ્થાનમાં પકોડી ખાતા ને પકોડી મને બરાબર યોગ્ય ના લાગતી. આ વખત તો બધું ક્યાંથી લઈને આવતા ચામાં સામાને લાવ્યો છે. ચા મૂકવાની નાખી ભાઈ. બધા ફેમિલી હંગા થાય. જો પકોડી ચાલુ થઈ ગઈ છે. બનાવી છે ગરમ પડી છે. ચાલુ કરો ભાઈ. એ મીડિયમ આ રીતે ખો તીખી તમરી ખો. તીખી હું તો ખાઈ લો. પકડો તમે ઉઠાવો થોડા યાર. હેલો હા સર જા મને ભાઈ. હા તું સર પાણી દીધું મંગલસિંહ હા મજા નહીં આવતી છે. હા ગાડી મને ખબર છે. હા કાલે તમારો ફોન કરી દે ગાડી. તો આ બધાને શિકાન પૂછ્યું પકોડી લાજી શું પકોડી લાગે ભાઈઓ? કેટલે બજે આના? હાલ તો મોઢા ગાડી પર બનાવે ને એવી હોય બનાવી. એવું એક નંબર.
લાલભાની વાત ના થાય. ગુજરાતમાં એવી ને એવી પકોડી બનાવી હોય, રાજસ્થાનમાં કાંઈ ને એવી નહીં બનાવી. તમે હારી આ પગમાં ખાલી કરજો, મેમો નોમો કરજો ને એકમ ભરું. તો મિત્રો આજ તો રાજસ્થાનમાં પકોડીની મોજ કરી લીધી. જો ત્રણે અટીકાઓ છે અમારી અને અમારા 3 અટીકાના માણસો છે અને બાબા રામદેવપીરનું મંદિર હતું. એક મસ્ત પકોડી બની દીધી. છેલ્લે મંગલની વારી છે ખાવાની. તારે ને તારી પકોડીઓ તને શું કેવું કેવી લાજી? શું કેવું પોતાના વખાણ પોતે થઈ યાર. પણ મંગલ 1 નંબર પકોડી બની હો. બટાકાના ચણા આપણે પાટણ ના લાયા, ખોખમ પાણી બધું મંગલ લાયા. જૂના ડીસાન પાટણની 2 ભેગી કરીને પકોડી બનાવી. તો મિત્રો એકમ પકોડી ખાઈએ પણ અમને મજા નહીં આવતી. જેમ કે સારી વસ્તુ ગાધેલી હોય એટલે તમને જેવી તેવી વસ્તુ ગમે ના આવે. મને પોતાના જ નહીં ગમતી. જેમ કે હું જલ્દી ખાતો હોય ને આ તો શું બધા ખાતા હોય એટલે ખાવું પડે. બાકી આપણને કોઈ એટલું બધું પસંદ નહીં. જેમ કે આપણે સારી વસ્તુ ગાધેલી હોય ને તો સારું જ ગમે. એટલા વખત તો બધો પ્રોગ્રામ ચેન્જ કરી દીધો ને. એકમ કીધું પકોડી ખાવી છે. બોલ. તો મિત્રો પકોડીને બધું ખાઈ રહ્યા. ચા તો મીચું નહીં. ચા મૂકશું રણુજા મળીએ પછી. તો મિત્રો ફાઇનલી રણુજા આવી ગયા છે. જો ટ્રાફિક તો હાઉસફુલ ના પાડીએ છે. આવી ગયા હવે રણુજામાં મેં એવું કીધું હતું કે ગીત ગાશે અમારા દેશી કલાકાર એવું મંદિરમાં. હા દેશી કલાકાર અમારા આવી ગયો રણુજા. બધી ગાડીઓ આગળ પાછળ છે. અડધા આગળ છે, અડધા પાછળ છે. બાસ્કુજી આગળ જ્યાં વાંધો નહીં, એ તો હથવારો થઈ જાય. તો હાઉસફુલના પાટીએ ટ્રાફિક છે. મળીએ પછી મિત્રો. આજ તો ખાસા વર્ષે મારા પપ્પાને લઈને આવ્યા. કેટલા વર્ષે આ પાછા ફેર રણુજા? કેટલા વર્ષે આ રણુજા? હા કેટલા? 3-4 વર્ષ પહેલા. હા મનતા કરવા હતા. બરાબર. હા તો મિત્રો 3-4 વર્ષે દર્શન કરવા પાછા આવ્યા રણુજા. આ બાદ થઈને બીજો પ્રોગ્રામ હોય તો મિત્રો જેમ અમને આવવાનો હરખ હોય એમ એમને પણ આવવાનો હરખ હોય. ખાસા વર્ષ રણુજા આવ્યા છે અને આજ તો બધું વળવું કર્યું. જો બધું સોકડા ફીટકી જાય છે. ચોથાઈને જવાનું. અમારા માણસો વાટ જોઈને વાત થઈ રહી. લોસા અમારે જોઈએ. મળી ભજન ગાવાનું છો જાય. તો મિત્રો જો અમારા લેખ લસેલા છે આ લાઈનમાં દર્શન કરવાના. એમાં આપણા લેખ લસેલા આ લાઈનમાં નહીં. તો મિત્રો કાયમ માટે લેખ લસેલા છે અમારે. તો મિત્રો અમારા જબરા લેખ લસેલા છે. મારા પપ્પાને લઈને આવ્યો તો દર્શન થઈ ગયા. હવે દર્શન કર્યા વગર પાછા નીકળીએ નક્કી થઈ ગયું. ચમક આજ મોડું થઈ ગયું. ઘણા બધા લેટ આવી ગયા. એમ છતાં પણ મંદિરે લેટ પડી ગયો દર્શન કરવાનો. હવે તો પાછા નીકળ્યું. ધીમે ધીમે હેડ્યા આવો કાઢો. તો મારા પપ્પાનો હાથ પકડી હેડ્યો આવતો હતો. કેમ કે ટ્રાફિકનો કોઈ ધક્કા મુક્કી ના કરે એના કારણે નાનપણનો બાપે આપણો હાથ પકડ્યો હોય તો આપણી હવે ઉંમરથી તો આપણો બાપનો હાથ પકડવાનો. જો ટ્રાફિક બતાવી ટ્રાફિક છે. દર્શન કરી લઈએ. આ દેખાય જોઈ. તો મિત્રો દર્શન કરી અને આવી ગયા સુખ શાંતિ.
આજે મને પણ ગર્વ છે કે મારા પપ્પાને દવા રણુજા અંગાઠ લઈને આવ્યો. તો મિત્રો પાતરને પણ કોક વખત દર્શન કરાવવા બહુ જરૂરી છે. ના તો ટ્રાફિક પણ એટલું બધું નડ્યું નહીં, મસ્ત દર્શન થઈ ગયા. જોઈ લો હજી તો પબ્લિક હેડી આવે, અમારા માણસો હજી અડધા અંદર છે ને અમે આવતા રહ્યા બહાર. મળીએ હવે સીધા સનાતન આશ્રમ. તો મિત્રો ઘણા ખરા મિત્રો એવું કહેતા હોય છે કે લાલબા તમે માગો તો માગવાથી રમાતી આપે જ છે. તો મિત્રો આજ તો મારા માટે બાપા ધણી જોડે કોઈ નહીં માગવું, પણ મિત્રો આટલા વખતથી રણુજા આવું છું, લોકો માટે માગ્યું છે. તો મારા નાથ આજ પણ બીજ ભરવા આવ્યા છે. તો હાલ તો કોઈ જોતું નહીં, પણ મારા નાથ સદેવની મમ્મી હાલ જબ્બર બીમાર છે. તો મારા સદેવને એવું ના લાગે કે કોકના ઓલે માગ્યું છે કાકે મારા ઓલે નહીં માગ્યું. તો મિત્રો સદેવની મમ્મીને સારું કરજો, એવું માજીને જીએ છીએ. બાકી તમારો જો હુકમ. તો લોકો માટે માજ્યું છે, તો આજ ભત્રીજા માટે માજ્યું છે. તો આજે મારા નાથ મારું મોટું નહીં બતી એક તો, પણ માગું જરૂર મારા નાથ. કોકના ઓલે માગું છું. હે કલાકાર અમારા સદેવની મમ્મી બીમાર થઈ તો બાપા લમણો રાખજી. હે આ તારા ધમ્મો આવીને માજે છીએ. કોકના ઓલે માજ્યું ને આલ્યું હોય તો આ તો મારા ભત્રીજા ઓલે માગું. તો મારા નાથના આવી અરજી છે, મારો 12 બીજનો ધણી ઈચ્છા પૂરી કરે. ચમ કે મારા ભાભીના હાથના ઘણા વર્ષ રોટલા ખાધા છે, એટલે કહેવતમાં કીધું કોકનું કાઢેલું ના ભૂલી જવાય, કોઈનો ગણ ના ભૂલી જવાય. તો નાનપણમાં ખૂબ ભેગું રહ્યા. તો મિત્રો વાત કરતાં કરતાં અહીં ઉભરી આવ્યું. તો આ 12 બીજના ધણી જોડે માજીને જીએ છીએ. જો કુળની માતાએ જિંદગી બક્ષી હોય તો આ તો હાજરા હજુર નાથ છે. તો મારા નાથ જિંદગી જરૂર બક્ષજે મારા સદેવ મમ્મીની. રહી ગયેલા માણસો ચેડે આયા. જય બાબા રે. કેટલા જણા રહી ગયા હતા. ચેડે નહીં, મંદિરમાં દર્શન કરીને બહાર નીકળવા જતા હો ના કહીએ તમે રહી જાઓ. તો બસ મિત્રો આટલું રોમાપી જોડે માગવું હતું, મારો નાથ હાલ છે એવી અમારી ઈચ્છા છે. તો હાલ તો રીલ ને બધું બનાવે છે. તો મિત્રો જેના પ્રત્યે લાગણી હોય એના પ્રત્યે કોક થાય. તો આજ રોમાપી જોડે માજ્યું હોય મારો નાથ હાલ છે એવી અમારી દિલથી દુઆ. જેમ કે મિત્રો એક વ્યક્તિ જાય એની પાછળ પરિવારને કેટલું દુઃખ ભોગવવું પડતું હોય એ તો હાલ અમારા ઘેર જઈએ તાણ ખબર પડે. સદેવનું રીલ આવ્યું ન્યૂઝ જોયું. તો મિત્રો આ રણુજામાં રે માજ્યું છે અને મળવું જુઓ મારા નાથ. મળીએ પછી. તો મિત્રો જો ચા મૂકી દીધી, બધા ચા પીવા માંડ્યા છે. જોઈ લો આ બાજુ 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 અમારી પર જ છે. મસ્ત બનાવ્યો લાલબાજા. સારી બનાવી. બીજી પડી પીવો ત્યાં. હા બીજી પડી પીવો હજી. મસ્ત બનાવ્યો. ઉજાગરા વશમ ઘણા બોલે છે. વશમ ઉજાગરા વધારે બોલે. હમણાં મૂવીનું શૂટિંગ ચાલુ હોય ને એટલે રાત દિવસ શૂટિંગ ચાલુ હોય. કેટલા ટાઈમમાં આવશે? હા એટલે હવે ટૂંક જ સમયમાં શૂટિંગ પતી જાય પછી એડિટિંગ છે, સેન્સરમાં જાય, હજી પ્રોસેસ થાય વાર લાગશે. વિડીયો જેવું ના હોય. આપણે જોઈએ તો એ તો અમે તમને કહી દેવું, તમારા બ્લોગમાં તારીખ કહી દઈએ. હા બરાબર. તો મિત્રો ફિલ્મનું શૂટિંગ હાલ ધમધોકાટ ચાલુ છે. ચાલજો ભરત ને થોડી લાવો થોડી ઊંઘ ના આવે ના કે બધા ચા પીવે કોરે મોરે. ઘેર જઈને ઉઠ્યો. હા નક્કી કર્યું. અને બાર તો જઈને તરત પાછું આવવાનું કા રાતે ફેર રણુજા વર્ધી. તો મિત્રો ચા પી લઈએ પછી મળીએ. તો મિત્રો મહેન્દ્રસિંહ નહીં આવ્યા, પણ આ મહેન્દ્રસિંહની ગાડી આવી જો 1062. અમે અચાનક જ જોઈ, હાલ દીધી પણ હો ભાઈ.
વીચી મારી કેટલી ભરી 5 તો મિત્રો જો 12 વાગવા આવ્યા છે 13 મિનિટ વાર છે ચમકે ગાડી આગળ મૂકી અને હેડતું જવાનું હોય એટલે પછી 10-15 મિનિટ વહેલા હેડ્યા હતા ચા બીજો પી લીધો જો ગાડીઓની તો લાઈનો લાગી ગઈ છે ઢગલા બંધ हमारे पहले भी શું આ ચર્ચા કરો છો અમારું આખું ગ્રુપ આ બાજુ જય બાબા રે કયું ગામ ચેનલ એમ ને ચેનલ થી આ બધા બાઈકો લઈને ગાડીઓ લઈને તો મિત્રો હવે જઈએ દર્શન કરવા પછી મળીએ તો મિત્રો 1 મિનિટની વાર છે અને આપણે આવી ગયા છે જોઈ લો પબ્લિક ખાસી બધી કેટલી ટોળો વળી રહ્યો જોઈ લો બતાવું અમારું ગ્રુપ 9 વાગ્યા 12 વાગે એટલે જઈ બોલાવો બરોબર એકાદું સોંગ ગઈ નાખશો ને ગઈ નાખો હાડો હા કહો સિંગર આવી જા ગઈ નાખે સિંગર એક ગઈ નાખતો જો ગઈ નાખે ગા 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 ચિકન ગઈ નાખ ચિકન ગઈ નાખ બધા સાથ હાલજો હે ભાઈ બધા સાથ હાલજો ગા હેડ બધા કો હંગાર લે જય રામાપીર તો મિત્રો શિકાને દીધી કલાકારે મસ્ત સોંગ ગાઈ નાખ્યું વાહ કલાકાર વાહ તો મિત્રો જો ટાઈમ થઈ ગયો દર્શન કરી લઈએ જય બાબા જો રણોજા મોટેટા ફૂટી રે તો મિત્રો આટલા ચા મૂચી છે જોઈ લો ચા અંગાત બિસ્કીટ ને આ બાદ ચલુબા પછી બીજા બધા ચા પીવા ફર્યા પેલી અટીક આપણી આવી પેલો જાગતો એવો નાલો તો પેલો કેમ્પ વાળા તો ચા ને બિસ્કીટ છેલ્લું સ્ટેશન આવી રહ્યું ફાટેક બાય તું ફાટક નહીં બાય તું ફાટક સોન તો મિત્રો રાતે બ્લોગ પૂરો થઈ ગયો હતો પણ બ્લોગનો એન્ડ નહોતો આવ્યો તો મિત્રો રિટર્નમાં પાછા બીજા દિવસે ફરી બીજના દિવસે રણુજા જઈ રહ્યા છે જેમ કે એક વખત અમારા ગ્રુપ સાથે આવ્યા ને એક વખત વર્દી લઈને હેડ્યા તો મિત્રો હવે આ બ્લોગના આટલા આપણે એન્ડ આપી દેવો નવો બ્લોગ ચાલુ કરી દીધેલો હો ઓમબનનાથી ફરી પાછા રણુજાના દર્શન કરી દેવું પણ આ બ્લોગ આટલે એડિટિંગ કરવો હોય એટલે આપણે એન્ડ આપી દેવું તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશે એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર